વર્ષ 2015માં પાટીદાર આંદોલન થયું, જેને લઈને હવે કરશન પટેલે જે નિવેદન આપ્યું છે તેને લઈને નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ કરશન પટેલ પર પ્રહાર કર્યા. કરશન પટેલ ઉપર લલિત કગથરાનો સૂચક આરોપ. કિરીટ પટેલ પાટણથી ધારાસભ્ય છે ને કરશન પટેલને ન ગમતું હોય તેવું બને છે. કરશન પટેલની જન્મભૂમિમાં વજન ન પડે એટલે કરશન પટેલ નારાજ હોઈ શકે છે. અનામત આંદોલન અંગે લલિત કગથરાનો કરશન પટેલને સ્પષ્ટ જવાબ. ફાયદા નુકસાન વેપારીઓ વિચારે, આંદોલનકારી ન વિચારે આ પ્રકારનું નિવેદન આપ્યું. કોઈ પણ આંદોલન સફળ જ થાય એવું નથી હોતું. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, બોર્ડર ઉપર 1100 ખેડૂતો શહીદ થઈ ગયા, તો હું એને આંદોલન ન કરવું જોઈએ? અને શું મળ્યું ને શું હાર્યું, શું ગુમાવ્યું, એ વેપારીઓને બધાને, ઉદ્યોગપતિઓને વધારે વિચાર આવે, આંદોલનકારીઓ ના આવે. આંદોલનકારી નો વિચાર કરીએ તો કઈ ગાંધીજીએ અને સુભાષચંદ્ર બોઝે એને વિચાર નહોતો કર્યો કે મને શું મળશે આમાંથી. આંદોલન એ આંદોલન હોય, એવું કઈ નથી. વડીલ મુરબ્બી છે આપણા, પણ એને ક્યાંક એવું મને લાગે છે કે પાટણની અંદર જે રીતે કિરીટ પટેલ ધારાસભ્ય થયા, એમાંથી એની જન્મભૂમિ અને એમનો વિસ્તાર ને એનો સમાજ, એનો ગોળ, એમાં ક્યાંક ગરા લૂંટાઈ જતો એવું દેખાઈ રહ્યું છે. અનામત આંદોલન અંગે કરશન પટેલે જે નિવેદન આપ્યું તેને લઈને અલ્પેશ કથિરિયાએ પણ પ્રહાર કર્યા છે. પાટીદાર અનામત આંદોલનથી સમાજને ઘણો લાભ થયો હોવાનો સ્વીકાર કર્યો. અલ્પેશ કથિરિયાનો કરશન પટેલને સવાલ, અમરેલીની દીકરી માટે કેમ ન બોલ્યા? આનંદીબેન પાસે ઘણા વિકલ્પ છે, જ્યારે અમરેલીની દીકરી નિસહાય છે. અનામત આંદોલનના ચહેરાના રાજકીય પક્ષમાં જોડવાને પણ અલ્પેશે સમર્થન કર્યું છે. કોઈ વ્યક્તિગત પ્રગતિ કરે તો એમાં કશું ખોટું ન હોવાની વાત કરી. ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે જે રીતે પાટીદારને લઈને એક નિવેદન આપ્યું છે, તેને લઈને ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવ્યું છે. કારણ કે પાટીદાર અનામત આંદોલન જે થયું હતું તે માત્ર એક રાજકીય રોટલા શેકવા માટે થયું હતું, તેના કારણે સમાજને કોઈ ફાયદો નથી થયો, આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ત્યારે આ લડતમાં જે લોકો જોડાયા હતા તે આપણી સાથે જોડાયા છે. એમાં અલ્પેશ કથિરિયા પણ હતા અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર પણ રહી ચૂક્યા હતા. તો આપણી સાથે અલ્પેશભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. અલ્પેશભાઈ, આ પાટીદાર અનામત આંદોલનનું જે આખું આંદોલન ચાલ્યું હતું, જે આખું એક સમય જયારે હતો ત્યારે આખો વિરોધ ચાલી રહ્યો હતો, હવે આ આંદોલન જે છે તે એને લઈને કરશનભાઈ પટેલે એક નિવેદન આપ્યું છે, કદાચ તમારા ધ્યાને પણ આવ્યું હશે. આ નિવેદનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આ નિવેદનને મેં સાંભળ્યું ત્યારે તો પેલા સૌથી પ્રથમ એ અચરજને આશ્ચર્ય થયું કે અવળી ઉંમરની વ્યક્તિને જેણે ક્યારેય આવા નિવેદનોમાં રસ નથી દાખવ્યો, પ્રથમ વખત એમણે નિવેદન આપ્યું છે, અને એ પણ સમાજના મંચ પરથી. એટલે પહેલા તો એ વાતનું દુઃખ છે કે આવી વ્યક્તિ કઈ રીતે આવું વિચારી શકે. એટલે એમનું જે નિવેદન છે એકદમ હકીકતથી વિપરીત છે. કેમ કે એમણે જે નિવેદન કર્યું છે, જે મંચ હતું, એ કાર્યક્રમ એવો હતો કે ત્યાંના વિદ્યાર્થીઓ અને જે યુવાન યુવતીઓ સરકારી નોકરીમાં જોડાણા છે એમના સન્માનનો કાર્યક્રમ હતો, ને એમાં એવું બોલ્યા છે કે આંદોલનથી સમાજને કંઈ મળ્યું નથી. તો પહેલા તો તમારું જે મંચ બન્યું છે ને આંદોલનના કારણે બન્યું છે. કેમ કે ત્યાં જે વ્યક્તિઓના સન્માન થયા એ DWS નો લાભ લીધો, એ પાટીદાર અનામત આંદોલનની દેન છે. આજે વર્ષે કરશનભાઈ કે હું કે કોઈ પણ વ્યક્તિ 1000-2000 કરોડ રૂપિયા આપતા નથી. આંદોલનના કારણે આજે 2000 કરોડથી પણ વધારે રૂપિયાની લોનના સ્વરૂપે સમાજના યુવાન યુવતી, માત્ર એક સમાજ પાટીદારના નહીં, 150 થી પણ વધારે સમાજના યુવાનો ગુજરાતના લાભ લઈ રહ્યા છે. બિન અનામત આયોગ બન્યું છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના બની છે. EWS છે, સમાજની દેન છે, અને સમાજને ઘણું બધું આપ્યું છે. અને તો જેમણે આંદોલન કર્યું છે એમને ખબર છે કે એમણે શું શું કર્યું છે, ત્યારે સમાજને શું મળ્યું છે. ખાલી આ રીતે મંચ ઉપર બોલીને કોઈ ઉદ્યોગપતિ અમને સર્ટિફિકેટ આપે, એવા સર્ટિફિકેટની મારે કોઈ જરૂર નથી. હવે એમને હાલ લાગી રહ્યું હતું એ કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. 10 વર્ષ પછી એમને ત્યારે લાગી રહ્યું હતું, ત્યારે એને પાટીદાર અનામત આંદોલનની વિરુદ્ધ કે ભાઈ બેનના સમર્થનમાં આનંદીબેન પટેલ બચાવ સમિતિ ખોલીને એને ત્યારે જાહેરાત કરીને આગળ આવવું જોઈએ. હવે અત્યારે 10 વર્ષ પછી આ મુદ્દાને કઈ લેવા દેવા જ નથી. અને એટલી દીકરીનું એને દુઃખ થાય છે તો ત્યારે અમરેલીની દીકરીનું પણ એને દુઃખ હોવું જોઈએ
અમરેલીની દીકરી સાથે જે બન્યું છે ને અત્યારે છેલ્લા એક વીકથી લોકો એને મળી રહ્યા છે, મદદ કરી રહ્યા છે. તો કાકાએ પણ આ મુદ્દામાં આવવું જોઈએ, બોલવું જોઈએ, એમને મદદ કરવી જોઈએ અને આ દીકરીની વારે આવવું જોઈએ. એ પણ પટેલની દીકરી હતી તો આ પણ આપણા સમાજની દીકરી છે ને એનાથી વિશેષ એ ગુજરાતની દીકરી છે અને નિસહાય છે. આનંદીબેન પાટીલ તો ઘણા વિકલ્પો છે, જ્યારે આ બેન તો નિસહાય દીકરી છે અને એમની મદદ થવી જોઈએ. એટલે કોઈ સાયકલ ચલાવતો વ્યક્તિ હોય કે સારી પ્રવૃત્તિ કરે છે અને આગળ જાય છે તેમાં કોઈ વાંધો ન હોય. એવી રીતે કોઈ આંદોલનકારી પણ અત્યારે કોઈ રાજકીય પક્ષમાં જઈને સારું પદ ભોગવે છે, સારી પ્રતિષ્ઠા મેળવે છે અને સમાજને અને ગુજરાતને મદદ થાય છે, તેમાં ગુનો શું છે? સારું કામ છે ને, સારી પ્રવૃત્તિ છે. ધ્રોલમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં પોતાના નિવેદન અંગે લલિત કગથરાએ બોલ્યા છે. ભાજપના નેતાઓ લવ જેહાદ અને દીકરીની સુરક્ષાની વાત કરતા હતા. લલિત કગથરાએ કહ્યું, મારાથી રહેવાયું નહીં એટલે આક્રોશ ઠાલવ્યો. અમરેલીની દીકરીની રક્ષા કરી શક્યા હોત તો પણ ઘણું સારું હોત. સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજની જ વાત કરવી જોઈએ. ભાજપ કોંગ્રેસની વાત દરરોજ થતી જ હોય છે, જેમાં સમાજ વચ્ચે આવતું નથી. ધ્રોલની અંદર જે પાટીદારના છોકરાઓ ઉપર જે તે સમયે આંદોલન દરમિયાન કેસ થયા હતા એ તમામ છોકરાઓ નિર્દોષ છૂટી ગયા. એના માનમાં એ લોકોએ જમણવાર રાખ્યો હતો ને બધા જ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમાં મારી પેલાના જે વક્તા હતા એને હિન્દુ સમાજને લવ જેહાદની ને બધી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીએ વાત કરી દીધી. એટલે આપણાથી ન રહેવાયનું કે ભાઈ લવ જેહાદની વાત કરો ને હિન્દુ સમાજની દીકરીઓને બચાવવાની વાત કરો છો તો તમારી દીકરી પાયલ ગોટી જેનો વગર વાકે ધરપકડ થાય છે, સરઘસ નીકળે છે, એ તમારી દીકરીને તો પેલા બચાવી લ્યો, પછી આખા હિન્દુ સમાજની વાત કરો. એટલે આવી સુફિયાણી વાતોથી અને મેં એમ કીધું હતું કે તમારે જો પાટીદાર સમાજની વાત કરવી હોય અને સાચી વાત કરવાની ટેવ હોય તો જ અહીંયા ભેગા થજો, સાચી વાત કરજો. ભાજપ કોંગ્રેસ કરવું હોય તો આપણે કરી જ છીએ અને સમાજની ખોટી વાહ કરવા માટે નહીં, સાચી વાત કરવા માટેની વાત હતી.